તમે ક્યારેય આવી રીતે બાફીને મગફળી તો ખાધી જ નહીં હોય। આજે હું તમને બતાવું કે કેવી રીતે બાફેલી મગફળી બનાવાય। મારા સોસાયટીના દરેક મેમ્બરો સાથે આજે આપણે બાફેલી મગફળી ખાઈશું અને કેવી રીતે બને છે તે જાણીશું। પહેલાં તો મગફળીને ઉપરનો ભાગ ફોડી લેવો જેથી મગફળીના અંદર મીઠાનું પાણી જાય એટલે। અમે પહેલેથી ચૂલા પર તપેલામાં પાણી એડ કરી લીધું હતું। તેમાં અમે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું। ત્યાર પછી તેમાં મગફળી એડ કરવી, ત્યારબાદ થોડું મિક્સ કરી લેવું। ત્યાર પછી તેમાં હળદર એડ કરવી, ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી લેવી હળદરને। તપેલા પર ઢાંકણ ઢાંકી દેવું। ત્યાર પછી તેને 30 મિનિટ સુધી બાફવા દેવી। પછી થોડી વાર રહીને 5 મિનિટે તેને મિક્સ કરતું રહેવું, જેથી આપણી મગફળી સરસ રીતે બફાઈ જાય। ત્યાર પછી ઢાંકણ ઢાંક્યા બાદ તેની પર વજનદાર કોઈ પણ વસ્તુ મૂકી દેવી, જેથી તપેલામાંથી વરાળ બહાર નીકળી શકે નહીં અને સરસ રીતે બાફેલી મગફળી તૈયાર થઈ જાય જલ્દી। 30 મિનિટ બાદ મગફળી અમારી તૈયાર થઈ ગઈ છે બાફેલી। 30 મિનિટ પછી અમારી બાફેલી મગફળી સરસ તૈયાર થઈ ગઈ છે। પછી અમે તેને એક ઝારાના મદદથી એક વાસણમાં કાઢી લીધું। ત્યારબાદ બધાને એટલી મજા પડી ગઈ બાફેલી મગફળી ખાવા ને મારા સોસાયટીના દરેક બાળકોને ખાવાની તો મજા પડી ગઈ બાફેલી મગફળી ખાવાની।